આપણા જેવા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ એસીબીની કડક કાર્યવાહી કરવામાં આવી છે કે જેમાં કરોડોની અપ્રમાણસર મિલકત મળી આવતા ફરિયાદ નોંધવામાં આવી છે। ચાલુ વર્ષે 9 સરકારી અધિકારી વિરુદ્ધ ગુનો નોંધીને 8 કરોડ 53 લાખની અપ્રમાણસર મિલકત જપ્ત કરવામાં આવી છે। તો છેલ્લા 6 વર્ષમાં 93 સરકારી અધિકારીઓ પાસેથી 150 કરોડથી વધુ અપ્રમાણસર મિલકત મળી આવી। છેલ્લા 5 વર્ષની વિગતવાર વાત કરીએ તો વર્ષ 2019માં 18 ગુનો નોંધીને 27 કરોડની અપ્રમાણસર મિલકત જપ્ત કરાઈ હતી, જ્યારે વર્ષ 2020માં 38 કેસ નોંધી 50 કરોડ, 2021માં 11 કેસ નોંધી 56 કરોડ અને વર્ષ 2022માં 5 ગુના નોંધીને 4 કરોડ 52 લાખની અપ્રમાણસર મિલકત જપ્ત કરવામાં આવી છે। જ્યારે 2023ના વર્ષમાં પાટણના તત્કાલીન ઇજનેર જસવંતભાઈ મોદીનો અપ્રમાણસરની મિલકત સૌથી વધુ 4.22 કરોડની મિલકત મળી આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।